સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં સતત ધ્રુજતી ધરાથી લોકોમાં ભયનો માહોલ છે। છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। પરિણામે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે। સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં છેલ્લા 2 દિવસમાં ભૂકંપના 7 જેટલા આંચકા અનુભવાયા છે। અગાઉ 2 વર્ષ પહેલા પણ મિતિયાળા ગામમાં ભૂકંપ આવતા ગાંધીનગરથી સિસ્મોલોજીની એક ટીમ ત્યાં પહોંચી હતી અને ભૂકંપથી લોકોને કઈ રીતે બચવું તેની જાણકારી લોકોને આપવામાં આવી હતી। ધરતીકંપ આજકાલના નથી આવતા, છેલ્લા 3 વર્ષથી આવે છે। ધરતીકંપ આવવાના કારણે જમીન ધ્રુજી જાય છે અને કાંધી પરથી વાસણો નીચે પડી જાય છે, દિવાલમાં નાના મોટા તરડા પડી જાય છે અને ધરતીકંપના હિસાબે અમે ખૂબ જ ડરી ગયા છીએ। આજે જ હમણાં થોડી વાર પહેલાં સ્કૂલમાં પણ ધરતીકંપ આવ્યો। અમે સ્કૂલમાં અભ્યાસ શરૂ હતો ત્યારે ધરતીકંપ આવ્યો, બધા બાળકો ડરી ગયા અને ક્લાસની બહાર આવી ગયા। કાલે 6 આંચકા આવ્યા હતા આખો દિવસમાં અને આજે અત્યાર સુધી 2 આંચકા તો આવી ગયા છે અને કાયમી આવું ચાલુ જ રહે છે આંચકા આવવાનું। કેટલા વર્ષ? આ 3 વર્ષથી એક ધારા આંચકા આવે છે। ટીમ આવી હતી 3 વર્ષ પહેલા અને એ લોકો જોઈને ગભરાવાની જરૂર નથી એવું બધું કહીને વહી ગયા। કેવી અસર થાય ધરતી? અસર તો સારી થાય છે, પાણીમાં ને એમાં બધી તકલીફ પડે અને આખું ઘર ધ્રુજી જાય। ફરી એક વખત અમરેલીમાં ધરા ધ્રુજતા નાના મોટા સૌ કોઈમાં એક ડર બેસી ગયો છે। સ્કૂલમાં ભણતા બાળકો પણ ડરના મારે બહાર નીકળી જાય છે તો ઘરમાં રાખેલા વાસણો સહિતની વસ્તુઓ પડી જાય છે તો દિવાલોમાં તિરાડો પડી જતા ભારે નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે। 3 વર્ષથી ધરતીકંપના ઝટકા ચાલુ થયા છે, જેથી કરીને આખું ગામ બીયા કરે છે અને ઝટકા સતત આવ્યા રાખે છે અને અમને બહુ મુશ્કેલી છે એના વિશે કે નાના બાળકો બધા મોટા બધા બીવે જ છે। છેલ્લા 2 વર્ષથી સતત વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતિત બન્યા છે। સતત ડરના માહોલ વચ્ચે જીવતા આ લોકોએ હવે સરકાર પાસે મદદની પોકાર કરી છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।